નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યારે જીએમઆરસીની અંદર જગ્યાઓ પડેલી છે, જેની અંદર તમારી લાયકાત શું માગેલી છે, આ ફોર્મ ભરવા માટે તમારી ઉંમર કેટલી માગેલી છે, આ ભરતી પ્રક્રિયાની પ્રોસેસ કેવી રીતના કરવી, આની અંદર તમારો સેલરી બેઝ શું માગેલો છે અને આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો। તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો મિત્રો, સૌપ્રથમ તમે ગૂગલમાં મારું ગુજરાત.in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર મિત્રો તમે જોઈ શકશો કે જીએમસી રિક્રુટમેન્ટ 2025 એપ્લાય ફોર મલ્ટિપલ કોન્ટ્રાક્ચ્યુઅલ ડેફિનેશન ઓફ પોસ્ટ, કે જે જીએમસીની અંદર જે અલગ અલગ જગ્યાઓ પડેલી છે, જેવી કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન કહેવાય, જે જીએમઆરસીનું શોર્ટ નામ છે। હવે એની અંદર મિત્રો જોઈએ તો કઈ પોસ્ટ ઉપર જગ્યાઓ પડેલી છે, તો એની અંદર જનરલ મેનેજર અને ચીફ જનરલ મેનેજરની જગ્યાઓ પડેલી છે। અને મિત્રો, આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 21/4/2025 છે। હવે મિત્રો, પોસ્ટની વાત કરીએ તો જે જનરલ મેનેજર છે, જેની અંદર ઇલેક્ટ્રિકલ માંગેલું છે, તો એની અંદર કોન્ટ્રાક્ટ અને ડેપ્યુટેશન પોસ્ટ માટેની છે અને સુપ્રિન્ટેન્ડન્ટ માટેની છે। બીજી પોસ્ટ માટેની વાત કરીએ તો ચીફ જનરલ મેનેજર છે, એ પણ એની અંદર ઇલેક્ટ્રિકલ માંગેલું છે, જેની અંદર કોન્ટ્રાક્ટ અને ડેપ્યુટેશન પોસ્ટની છે અને બીજી છે સુપરિન્ટેન્ડન્ટની। ત્રીજી પોસ્ટ માટેની વાત કરીએ જે જનરલ મેનેજર છે, જેની અંદર રોલિંગ સ્ટોક માંગેલું છે, એની અંદર પણ કોન્ટ્રાક્ટ અને ડેપ્યુટેશન માટેની છે। બીજી ચોથા નંબરની પોસ્ટની વાત કરીએ તો ચીફ જનરલ મેનેજરની છે। પાંચમા નંબરની વાત કરીએ તો જનરલ મેનેજર છે અને છઠ્ઠા નંબરની વાત કરીએ તો ચીફ મેનેજર જનરલ છે। હવે મિત્રો, આની અંદર તમારે લાયકાત શું માગેલી છે અને એક્સપિરિયન્સ શું માગેલું છે, તો આની અંદર એક્સપિરિયન્સ માગેલો છે અને ડેપ્યુટેશન માટે તમે ગવર્મેન્ટ એમ્પ્લોયડ છે એ માટેની જગ્યાઓ છે। હવે એજ્યુકેશન કે મિત્રો લાયકાતની વાત કરીએ તો મિનિમમ તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પાસ કરેલું હોવું જોઈએ। હવે મિત્રો, તમારે બીજી વધારાની માહિતી જોઈતી હોય તો તમે અહીંયા નોટિફિકેશન આપેલી છે, એ પણ તમે ઓપન કરીને જોઈ શકશો અને તમે અહીંયા એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો એની સામે ડિટેલ પણ તમને ઓપન થશે। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો। તો મિત્રો, આ રીતના એનું વેબ પેજ ઓપન થશે, જેની અંદર તમને આ રીતના નોટિફિકેશન બતાવશે। એની અંદર તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો આ રીતના એનું પેજ ઓપન થશે। તો આ રીતના પેજ ઓપન થશે, જેની અંદર તમારે ડિટેલ જોવી હોય તો ડિટેલ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। આ રીતના એની પીડીએફ ઓપન થશે, જેની અંદર તમારે પોસ્ટની સામે તમારું સેલેરી પણ મેન્ટેન કરેલું છે, તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન પણ મેન્ટેન દર્શાવેલી છે અને વર્ક એક્સપિરિયન્સ પણ તમને અહીંયા દર્શાવેલો છે, જે તમારે અહીંયા જોવાનું રહેશે। તો મિત્રો, હવે આ ફોર્મ ભરવા માટે તમારે એપ્લાય ઓનલાઈન કેવી રીતના કરવું, તો મિત્રો એપ્લાય કરવા માટેની ઓનલાઈન લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે અને અહીંયા તમે એપ્લાય ઉપર ક્લિક કરશો તો આ રીતના એનું વેબ પેજ ઓપન થશે, જેની અંદર તમારે નવેસરથી તમારે રજિસ્ટ્રેશન સૌપ્રથમ કરવાનું રહેશે, કે જેની અંદર અહીંયા તમારે ટાઇટલ, તમારું ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ લખવાનું રહેશે। ત્યાર પછી તમારું ફાધર નેમ, તમારું ડેટ ઓફ બર્થ, જેન્ડર, કાસ્ટ, મોબાઈલ નંબર, એ મોબાઈલ નંબર તમારે કન્ફર્મ કરવાનો રહેશે। ત્યાર પછી તમારી ઈમેલ આઈડી અને કન્ફર્મેશન ઈમેલ આઈડી નાખીને અહીંયા કેપ્ચર કોડ નાખીને તમારે ઓટીપી આપવાનું રહેશે। એ ઓટીપી જ્યારે તમારે આવે ત્યારે ઓટીપી તમારે દાખલ કરવાનો રહેશે, એના પછી જ તમારે આગળ ફોર્મની પ્રોસેસ ઓપન થશે।
તો મિત્રો, જે મિત્રોએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.